નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રસાયણ વિજ્ઞાનના નવા રસપ્રદ ટોપિક સાથે વાતો કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો નિહાળીએ આજના દિવસનો નવો રસપ્રદ ટોપિક. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11નું ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર છે એમને થિયરિકલી પૂર્ણ કર્યું છે. તેમ છતાં ધોરણ 11નું પ્રથમ ચેપ્ટર છે અને તમે હજી 11 સાયન્સને લઈ અને શરૂઆત કરી રહ્યા છો, તો થોડુંક રિવિઝનથી આપણે જો દરેક બાબતને આગળ વધારીએ તો તમારો મહાવરો વધારે દ્રઢ થશે. એવા હેતુથી અમુક પ્રશ્નો કે જેમાં આપણે વધારે તર્કોની જરૂરિયાત રહેશે, પણ તર્કભર્યા પ્રશ્નો છે એ તમારી સામે રજૂ કર્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે કે -40°C બરાબર -40°C બરાબર કેટલા અંશ ફેરનહીટ થશે? તો તમને સૂત્ર આવડવું જોઈએ કે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. આ સૂત્રની અંદર કિંમત મૂકો. 9/5 અંશ સેલ્સિયસ છે એને -40 મૂકો વત્તા 32. તો તમે જરૂરી સાદુરૂપ આપો. 8×5 = 40 અને 8×9 = 72. તો એવું થશે કે ઇઝ ઇક્વલ ટુ -72 વત્તા 32 ઇઝ ઇક્વલ ટુ -40 જવાબ આવશે. એનો મતલબ એવો થશે કે -40 અંશ ફેરનહીટ એ -40 અંશ સેલ્સિયસ બરાબર થશે. તો ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા બે રીતના પ્રશ્નો પૂછાય છે. કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના મૂલ્યો સમાન હોય તો જવાબ આવે -40 જેટલા તાપમાને. અને -40 અંશ સેલ્સિયસ બરાબર કેટલા અંશ ફેરનહીટ આવો પ્રશ્ન પૂછે તો જવાબ આવશે -40. બંનેના મૂલ્ય કેવા થશે? સરખા. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે H2Cl2 અને HCl2 એટલે કે સલ્ફર અને ક્લોરીન યુક્ત સંયોજનો છે, સલ્ફરના ક્લોરાઇડ, એ પૈકી આ બીજું સંયોજન છે સલ્ફર ડાઇક્લોરાઇડ. એમાં સલ્ફરનો તુલ્યભાર જણાવો. સલ્ફરનો તુલ્યભાર. તો આ સંયોજન એસિડ બેઝની શ્રેણીમાં ન આવે, તો તટસ્થ સંયોજન હોય તો તટસ્થ સંયોજનનો તુલ્યભારનું સૂત્ર કદાચ તમે યાદ કરો તો આવું થશે. એ સૂત્ર કંઈક આવું થશે. HCl2 જો તટસ્થ હોય તો એમનો તુલ્યભાર મેળવવાનું સૂત્ર શું છે? તો કે આણ્વીય ભાર અથવા તો આણ્વીય દળ છેદમાં એમની સંયોજકતા. છેદમાં શું આવશે? સંયોજકતા. અહીંયા આખા સંયોજનમાં HCl2 સલ્ફર ડાઇક્લોરાઇડ પૈકી ફક્ત કોનો તુલ્યભાર માંગ્યો છે? સલ્ફરનો. તો આણ્વીય દળ લેશું એ સલ્ફરનું લેશું. આ જે આણ્વીય દળ હશે એ સલ્ફરનું આણ્વીય દળ હશે. તો સલ્ફરનું આણ્વીય દળ એ કેટલું હોય છે? તો કે એક સલ્ફર પરમાણુનું આણ્વીય દળ 32. અને અહીંયા તમે એમની સંયોજકતા જુઓ ને તો તમને ખ્યાલ આવશે અહીંયા કે આ સલ્ફર અને ક્લોરીન અહીંયા 2Cl- છે. એનો મતલબ -2 જેટલો ઋણ વીજભાર હોય તો સલ્ફર ઉપર કેટલો વીજભાર આવશે? +2 જેટલો આવશે. તો એમની સંયોજકતા કેટલી થઈ? +2 જેટલી. એટલે એમના છેદમાં 2. તો જવાબ આવશે 16. તો અહીંયા સલ્ફર ડાઇક્લોરાઇડ HCl2 માં સલ્ફરનો તુલ્યભાર 16 જેટલો હોય છે. ખાસ ધ્યાન રાખશું. છેદમાં મૂકશું સંયોજકતા. સંયોજકતા એટલે એમના ઉપર રહેલો વીજભાર. તો એ અહીંયા 2 હોવાને કારણે 32/2 16 જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું STPA જરૂરી કદ કેટલું થાય? અહીંયા નીચે તમને ન દેખાય અને એને ધ્યાનમાં લઈ અને ઉપરના પ્રશ્નો છે એમને આપણે દૂર કરીશું.
ચાલો અહીં રકમ જોશો તો CO2 નું દળ 4.4 ગ્રામ રકમની અંદર આપી દીધેલું છે. તો આપણે કીધું છે STPA જરૂરી કદ કેટલું થાય. તો STPA કદ આપણે મેળવવાનું છે. તો આપણે આવા પ્રશ્નો સોલ્વ કરતી વખતે એક બાબત ખ્યાલ રાખશું કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર છે, એમનું STPA કદ નક્કી કરવું હોય તો એક સંબંધ આપણી પાસે છે કે 1 મોલ બરાબર કોઈ પણ પદાર્થનો 1 મોલ, તો એમનું STPA કદ છે ને 1 મોલ કોઈ પણ પદાર્થ હોય એમનું STPA કદ છે એ 22.4 લીટર જેટલું હોય છે. કેટલું હોય છે? 22.4 લીટર. 1 મોલ જથ્થો કોઈ પણ પદાર્થનો હોય તો એમનું STPA કદ કેટલું? 22.4 લીટર. તો આપણે અહીંયા 4.4 ગ્રામ વજન આપ્યું છે. એ વજનના આધારે કાર્બન ડાયોક્સાઇડના મોલ મેળવશું અને મોલ પરથી ત્રિરાશિના અંતે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. તો CO2 ના મોલ મેળવવા હોય તો હું તમે જાણીએ છીએ કે એમનું વજન જોઈએ. વજન રકમની અંદર આપ્યું છે 4.4 ગ્રામ. એમનો આણ્વિક દળ, કાર્બન ડાયોક્સાઇડનો આણ્વિક દળ તમે મેળવો તો 44 U જેટલું મળશે. ગણતરી કરશો તો ખ્યાલ આવશે. કાર્બનનું 12 અને 2 ઓક્સિજનનું 32. 12 + 32 44 થશે. તો આને કહેવાય 44/44 અને આ પોઈન્ટ દૂર કરવો હોય છેદમાં શું કરવું પડે? 10. 44 જશે તો જવાબ આવશે 1/10. 1/10 એમને આપણે 0.1 કહીએ છીએ. 1/10 ને શું કહીએ? 0.1 અથવા 1/10, તમને જે અનુકૂળતા હોય એ લખી શકાય. 0.1 ના લખવું હોય તો ચાલો. ત્યાંથી આપણે હવે તો આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડના મોલ નક્કી થઈ ગયા. તો આ જે સંબંધ છે એમની ત્રિરાશિ મૂકશું. આપણને શું ખ્યાલ છે તો કે 1 મોલ CO2 હોય, 1 મોલ CO2 હોય તો એમનું STPA કદ એ કેટલું હોય છે? 22.4 લીટર જેટલું. આ સંબંધ ઉપરથી આપણે જોયું. તો આપણી પાસે CO2 ના મોલ કેટલા છે તો કે 1/10 મોલ જેટલા CO2 છે આપણી પાસે. તો એમનું STPA કદ જોતું હોય તો એ કેટલું થશે? તમે અહીંયા સાદી ગણતરી કરો. નીચે હું ગણતરી કરું, જગ્યા નથી એટલે. તો 1/10 એ અંશમાં આવશે અને એમને ગુણ્યા 22.4. આમનો બંનેનો જરૂરી સાદુરૂપ આપવામાં આવે, ભાગાકાર કરવામાં આવે તો 1 પોઈન્ટ હજી આ બાજુ છે એ ખસશે અને એના કારણે આ મૂલ્ય થઈ જશે 2.24 લીટર. તો અહીંયા પ્રશ્ન આપણો છે કે 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે એમનું STPA કદ કેટલું? તો જવાબ આવશે 2.24 લીટર છે. 1 મોલ જથ્થાનું કદ 22.4 લીટર જેટલું હોય, પણ આપણી પાસે જથ્થો કેટલો છે તો કે 1/10 મોલ જેટલો. તો એમનું STPA કદ કેટલું થશે? 2.24 લીટર. ચાલો ત્યાર પછીનો દાખલો સમજીએ. કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડમાં મેગ્નેશિયમ ફોસ્ફાઇડનું અણુસૂત્ર અહીંયા લખીએ તો આપણે Mg3PO4 ટ્વાઇસ પ્રકારનું હશે. આ Mg3PO4 ટ્વાઇસ પ્રકારનું મેગ્નેશિયમ ફોસ્ફાઇડનું અણુસૂત્ર હોય, રકમની અંદર આપી દીધેલું હોય. તેમાં 0.25 મોલ ઓક્સિજન પરમાણુ રહેલા હશે. તો
આપણે એવું પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ની અંદર 0.25 મોલ ઓક્સિજન પરમાણુ રહેલા હશે. તો પ્રશ્નને સમજીએ તો એવું કહેવા માંગે છે કે આપણે 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ની વાત કરીએ, 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ની વાત કરીએ તો એમાં ઓક્સિજન કેટલા, ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, તો કે અહીંયા 4 અને એમને અહીંયા 2 વડે ગુણાયેલા છે તો 8. તો આપણે એક ત્રિરેશી મૂકી શકીએ કે 8 ઓક્સિજન પરમાણુ અથવા તો 8 મોલ એવું પણ લખી શકાય. 8 મોલ ઓક્સિજન પરમાણુ એ 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ની અંદર છે. 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ માં 8 મોલ ઓક્સિજન પરમાણુ છે. દેખાય આવે છે આ 1 મોલ જથ્થો હોય તેમાં ઓક્સિજન પરમાણુના મોલ કેટલા હશે? 8 મોલ. દેખાય આવે છે 4 × 2 એટલે 8. તો આપણને એવું કીધું છે કે 0.25 મોલ ઓક્સિજન પરમાણુ છે એ હોય તો મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ના મોલ કેટલા? ખ્યાલ આવે? પ્રશ્ન પૂછ્યો છે કે 0.25 મોલ ઓક્સિજન પરમાણુ જો હોય તો એમાં મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ના મોલ કેટલા? આ રકમ સમજવાની જરૂરિયાત રહેશે ખાસ. તમે જોઈ શકો છો, ફરીવાર રકમને સમજો તો કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ માં, એટલે મેગ્નેશિયમ ફોસ્ફાઇડ નો જથ્થો કેટલો હશે મોલમાં, કે જેમાં કેટલા મોલ ઓક્સિજન પરમાણુ રહેલા છે? 0.25 મોલ ઓક્સિજન પરમાણુ રહેલા હશે. અને ઉલટી રીતે પણ પૂછી અથવા સમજી શકે કે ભાઈ 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હોય કોઈ સંયોજનની અંદર તો એ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ના સંયોજનના મોલ કેટલા હશે? તો આપણે આ રીતે ત્રિરાશી મૂકશું કે ભાઈ 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડ હોય ને તો એમાં 8 મોલ ઓક્સિજન પરમાણુ હોય. અહીંથી ખ્યાલ આવે 4 × 2 8. તો 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હોય ત્યારે મેગ્નેશિયમ ફોસ્ફાઇડ ના મોલ કેટલા? સાદી ત્રિરાશી મૂકો તમે તો 0.25 છે એ ક્યાં આવશે? તો કે 0.25 છે અંશમાં આવશે. એમને ગુણ્યા 1/8. તો તમે સાદું રૂપ આપો તો થશે 25/800. 25/800. કેલ્ક્યુલેશન ના અંતે જે કઈ જવાબ આવતો હોય 3.1 સમથિંગ જવાબ આવશે. તો અહીંયા લખી શકીએ 3.125. 8 વડે 25 ને 8 વડે ભાગવામાં આવે તો જવાબ આવશે 3.125. છેદમાં આવશે 100. તો આમને લખી શકાય 3.125 અને 100 એટલે 10⁻². ઉપર જશે તો 10⁻². આપણને મેગ્નેશિયમ ફોસ્ફાઇડ નો નમૂનો જો પ્રાપ્ય હોય તો એમાં કેટલા 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હશે.
ફરીવાર આ દાખલો ખાસ સમજી લેજો. કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફાઇડમાં 0.25 મોલ ઓક્સિજન પરમાણુ રહેલા હશે? તો ઓક્સિજન પરમાણુની બે માહિતી આપણી પાસે છે એટલે એને પહેલા લખી છે. બીજો કોઈ લોજિક છે નહીં. જે માહિતી બે આપણી પાસે હોય એમને પહેલા લખવાની, એક માહિતી હોય એક માહિતી મેળવવાની હોય એને ત્રિરાશિમાં પછી લખવાની રહેશે. તો આપણને એવો ખ્યાલ હતો કે મેગ્નેશિયમ ફોસ્ફાઇડનો 1 મોલ જેટલો નમૂનો હોય તેમાં 8 ઓક્સિજન પરમાણુ હોય અને અહીંયા ઓક્સિજન પરમાણુના મોલ કેટલા આપ્યા છે તો કે 0.25 મોલ. તો 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હોય તેમાં મેગ્નેશિયમ ફોસ્ફાઇડ છે એ કેટલો હશે? તો મેગ્નેશિયમ ફોસ્ફાઇડને લઈને ત્રિરાશિ અને અંતે જવાબ. તો આ રીતની કઈ ગણતરી છે. તે પ્રશ્નનો પ્રશ્ન છે કે એસટીપીએ 100 મિલીલીટર કદ ધરાવતા 3 અણુ આપ્યા છે. O2 એટલે કે ઓક્સિજન, NH3 એટલે કે એમોનિયા અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. દરેકનું કદ કેટલું છે તો કે 100 મિલીલીટર. તો એમાં રહેલા અણુઓની સંખ્યાનો ક્રમ જણાવો. એટલે કે અણુની સંખ્યા વધુ હોય અને ઓછી હોય અને વચ્ચેની હોય એ પ્રમાણેનો ક્રમ છે એ આપણે નક્કી કરવાનો છે. તો સાહેબ અહીંયા સોલ્યુશનની વાત કરીએ 5મા પ્રશ્નના. તો O2 નું કદ છે એ કેટલું છે? 100 મિલીલીટર. બરાબર છે. NH3 નું કદ છે એ પણ કેટલું છે? 100 મિલીલીટર. અને CO2 નું કદ છે એ પણ કેટલું છે તો કે 100 મિલીલીટર. તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકના નિયમ ઉપર આપણે જો જઈએ તો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ હોય તો સમાન કદના અણુઓમાં અથવા તો સમાન કદના વાયુઓમાં છે એ પરમાણુઓની સંખ્યા અથવા તો અણુની સંખ્યા કેવી છે? સમાન છે. એટલે કે જો કદ સમાન તો એમાં રહેલા અણુ પરમાણુની સંખ્યા પણ કેવી થશે? સમાન. અહીંયા દરેક અણુની સંખ્યા માંગી છે તો દરેક અણુની સંખ્યા કેવી થશે? સમાન થશે. અણુઓની સંખ્યા નો ક્રમ કંઈક આ રીતે રહેશે. બધાય ના અંદર અણુની સંખ્યા કેવી છે? સમાન હશે. બધાયમાં રહેલા અણુની સંખ્યા સમાન છે એવો થશે. એટલે જો કદ સમાન હોય તો બીજું કઈ વિચારવાની જરૂરિયાત છે નહીં. ચાલો હવે પછીનો પ્રશ્ન છે કોની નોર્માલિટી સૌથી વધારે હશે? અને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો આ બધા એસિડિક પદાર્થો છે. અહીંયા બધાની થોડીક સંક્ષિપ્ત વાતો કરી લઈએ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ હોય, બરાબર છે, એ ઓપ્શનની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ હોય તો એમના માટે N ની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. તો એમાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો N બરાબર કેટલા થશે? 2 થશે. બરાબર છે. કારણ કે ત્યાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? H+ એસિડિક હાઇડ્રોજનની સંખ્યા 2 છે. ત્યાર પછી બી ઓપ્શનમાં વાત કરીએ તો બી ઓપ્શનમાં N બરાબર કેટલા એ આપણે નક્કી કરવું છે. તો તમારે એનું બંધારણ સમજવું પડે કે અહીંયા 3 ઓક્સિજન પૈકી એક ઓક્સિજન ડબલ બોન્ડમાં જોડાયેલો છે, 2 ઓક્સિજન અહીંયા ફોસ્ફરસ સાથે OH સ્વરૂપે જોડાયેલા છે અને એક હાઇડ્રોજન છે એ સીધો ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. આપણે એવી વાત કરીએ કે તમે બંધારણ જોવો એમાં ઓક્સિજન સાથેનો હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન જ એસિડિક હાઇડ્રોજન કહેવાય છે. તો આ 2 એસિડિક હાઇડ્રોજન થશે. આ 2 હાઇડ્રોજન કેવા થશે? એસિડિક. આ હાઇડ્રોજન અહીંથી દૂર થતો નથી અથવા તો દૂર થવામાં બહુ વધારે ઉર્જાની જરૂરિયાત હોય
એટલે હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન કહેવાતો નથી. તો અહીંયા n બરાબર ફક્ત કેટલા થશે? 2 થશે. ખ્યાલ આવે? ભલે હાઇડ્રોજનની સંખ્યા અહીંયા તમને કેટલી દેખાય છે? 3, પણ બધા જ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન નથી. જે OH સાથે ઓક્સિજન હાઇડ્રોજન સાથે ના સમૂહમાં જોડાયેલા હોય તો એ જ હાઇડ્રોજન છે એસિડિક હાઇડ્રોજન હોય. બરોબર? એવા એસિડ માટે બેઝિકતા કેટલી થશે? 2 થશે. n બરાબર કેટલા લેશું? 2. કયું સંયોજન હોય તો કે H3PO3. આ બધા ભૂલ ખવડાવે એવા અને ખાસ વધારે આવા જ પ્રશ્નો પૂછાવાની સંભાવના હોય છે. ત્યાર પછી ત્રીજી વાત કરીએ સી ઓપ્શનની. તો એમાં બંધારણ છે H3PO4 એવો ફોસ્ફરસ સાથે એક ડબલ બોન્ડમાં OH જોડાયેલો છે અને 3 આ રીતે ફોસ્ફરસ સાથે સીધા OH જોડાયેલા હશે. બરાબર છે? એક ફોસ્ફરસ સાથે અને 3 આ રીતે. તો તમે જોઈ શકશો ઓક્સિજનની સંખ્યા 4 અને હાઇડ્રોજનની સંખ્યા 3. તો OH સાથેના હાઇડ્રોજન 1, 2 અને 3 હોવાને કારણે n બરાબર અહીંયા કેટલા થશે? 3. તો અહીં આપણે n બરાબર 3 લખશું. કયા સંયોજન માટે n બરાબર 3? H3PO4 ફોસ્ફરિક એસિડ કહેવાય અને ફોસ્ફરસ એસિડ કહેવામાં આવે. આગળ જતા તમારે 12મા ધોરણમાં આવશે. ત્યાર પછી ડી ઓપ્શન છે એમાં કોઈ ઊંડું લોજિક નથી. HNO3 છે તો એના બંધારણમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 1. n બરાબર કેટલા થશે? 1. બરોબર છે? તો હવે તમારે નોર્માલિટી સૌથી વધારે કોની છે મેળવવાની છે અને મોલારિટી આપી છે. નોર્માલિટી મેળવવાની છે, મોલારિટી આપી છે. તો આ સૂત્ર તમે જાણો છો, નોર્માલિટી બરાબર n ગુણ્યા મોલારિટી. તો એ ઓપ્શન માટે તમે વિચારશો તો નોર્માલિટી બરાબર એ ઓપ્શન માટે n બરાબર 2 અને મોલારિટી આપી છે 1. તો નોર્માલિટી કેટલી થશે? નોર્માલિટી કેટલી થશે? 2 નોર્મલ. બી ઓપ્શન માટે તમે વિચારશો તો નોર્માલિટી બરાબર n બરાબર 3 અને મોલારિટી આપી છે 1. તો નોર્માલિટી 3 નોર્મલ થશે. સી ઓપ્શન વિચારશો તો નોર્માલિટી બરાબર બી આવશે. બી ઓપ્શન છે બરાબર છે. એમાં n બરાબર કેટલા છે? 2. તો n બરાબર 2, અહીંયા પણ 2 નોર્મલ. આ બંને નોર્માલિટી સરખી જોવા મળશે. સી ઓપ્શન છે એમાં n બરાબર સ્મોલ n બરાબર 3 જોવા મળે છે. તો 3 અને મોલારિટી આપી છે 1. તો નોર્માલિટી થશે 3 નોર્મલ. અને ડી ઓપ્શન છે એમાં નોર્માલિટી બરાબર સૂત્ર મૂકીએ તો n બરાબર 1 મળે છે. તો 1 અને નોર્માલિટી આપી છે મોલારિટી આપી છે 1. તો નોર્માલિટી થશે 1 ગુણ્યા 1 એટલે 1 નોર્મલ. તો તમને પ્રશ્ન પૂછે કોની સૌથી વધારે નોર્માલિટી હશે તો તમને દેખાય આવે સૌથી વધારે 3 નોર્માલિટી છે ને એ ઓપ્શન કયો છે? સી. તો સી ઓપ્શન અહીંયા સાચો થશે. સી ઓપ્શન ઇઝ રાઈટ આન્સર રહેશે. અહીંયા તો છે બધાયની મોલારિટી સરખી છે તો તમે ખાલી જેનું n નું મૂલ્ય વધારે હોય એ જ આપણા માટે નોર્માલિટી વધારે સાબિત થશે. પણ આપણે તો અહીં સમજણ સ્વરૂપે બધી ગણતરીઓ કરી છે. બાકી તમે જેનું n નું મૂલ્ય વધારે એની નોર્માલિટી વધારે થશે. કારણ કે દરેકની મોલારિટી કેવી આપી છે? સરખી 1 મોલ. આવા દાખલાઓ પણ ઘણા બધા પૂછાય છે અને જીનીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ આ બધા દાખલાઓ ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે.